હાલો 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 સાંભળી જાઓ ભાઈઓ બહેનો માતા વડીલો હવે આપણે પ્રભુ રામદેવજીની સમાધિની પાત્રોની શરૂઆત થશે તો ભાઈઓ બહેનોને શાંતિ રાખવી જગ્યા હોય તો બેસી જવું અને જગ્યાનો અભાવ હોય ઉભા રહેવું પણ શાંતિથી રહેવું અને આપણે જો આ જયંતિભાઈ લાવે આ ભાણિયાને 9-10 વર્ષનો થઈ ગયો 5 વર્ષથી તકલીફ થઈ ગઈ છે જે કાંઈ હોય આપણા જેટલા બેઠા બધાને પોતાના દિલથી આત્માથી એમ કહેવાનું છે કે આ છોકરાને સારું થઈ જવું જોઈએ જેટલા આમાં બેઠા છે જીવ માત્ર બેઠા છે ભાઈઓ બહેનો બાળકો છોકરાઓ હો આત્માવી પ્રાર્થના પ્રભુ રામદેવજીને કરો કે આ બાળકને હાજો થઈ જવો જોઈએ કારણ કે એક મનુષ્ય દેહ છે મનુષ્ય દેહ 84 લાખ અવનીમાં ફરી ત્યારે આપણે મનુષ્ય દેહ મળે મનુષ્ય દેહમાં જે કઈ આપણે કર્મકાંડ કરવું હોય એ મનુષ્ય દેહમાં થાય તો આ બાળકને મનુષ્ય દેહ મળ્યો 4 વર્ષ સુધી સારો હતો અત્યારે આ બાળક કોઈ ભાનમાં નથી કોઈ મગજ કામ કરતા નથી ડોક્ટરો રજા આપી દીધી 4 થી 5 લાખ નો ખર્ચો કરી નાખ્યો હવે આપણે બધા બેઠા બધાને દિલથી પ્રભુ રામદેવજી મહારાજને પ્રાર્થના કરવાની કે બાળક હાજો થઈ જવો જોઈએ તો પ્રભુ રામદેવજીની આપણે 3 વાર જય બોલે આ બાળક આવતો નહોતો પોતાના ઘરેથી લાવતા આવતો નહોતો પ્રભુ રામદેવજીની દયા થઈ ગઈ આ પાઠ સુધી આવી ગયો તો અમને વિશ્વાસ છે પ્રભુ રામદેવજી મહારાજ ઉપર કે બાળક જરૂર હાજો થઈ જશે કારણ કે જે હારી સિવિલ ડોક્ટરો રજા આપી દે એનું કામ લીલા નેજાવાળો કરે છે જેને નસુ બ્લોક થઈ ગયો હોય અમારા ગઢડામાં જમાલભાઈ મુસલમાન એને 4 નસુ બ્લોક થઈ ગઈ કેન્સર થઈ ગયું પ્રભુ રામદેવ પર વિશ્વાસ ને શ્રદ્ધા એને હારો થઈ ગયો મુસલમાન નો દીકરો અને પ્રભુ રામદેવજી નું મંડળ પણ રમાડ્યું 24 કલાકનું અમે ગયા હતા પણ આ બાળકના આખા જેટલા બેઠા છે ને એને પ્રાર્થના કરવાની છે હે રામદેવજી મહારાજ ત્રિલોકના નાથ અખંડ બ્રહ્માંડના માલિક તને પ્રાર્થના કરું છું કે આ બાળક હાજર થઈ જવો જોઈએ આ એક અમારું પ્રમાણ છે બાળક આવતું નહોતો આ જયંતિભાઈ 2 કલાકથી મથે આપણે બાદશાહનો પ્રવેશ શરૂ થયો તે પહેલાના એ બાળકને લાવવા વિનંતી કરે છોકરો ભાગી જાય કીધું આ સુધી લાવો દાદાને પ્રાર્થના કરો જરૂર આવશે જો બાળક આ પાઠ સુધી પહોંચી ગયો હશે એટલે દાદાને હાજો કરવાનો હશે આપણે ખાલી એટલી પ્રાર્થના કરવાની કે હે રામદેવજી બાપા ત્રિલોકના નાથ લીલા નેજાવાળા જો તું જ્યોતિ સ્વરૂપ હો તો બાળકને હાજો થઈ જવો જોઈએ તો દુનિયા માનશે અને માણસ ત્યારે જ તમે આ બધા આપણે જોવો ને બેઠા ભેગા થયા ને આપણે માણસો ભેગા કરવા નથી થતા લગ્ન પ્રસંગમાં કંકોત્રી દેવી પડે 8 દિવસ ગાડી ચલાવવી પડે ત્યારે માણસો ભેગું થાય આ તો દાદાની દયાથી કે છે ને પંખી સાંજ પડે અને પંખી કિલુલ કિલુલ કરે અને એક ઝાડ ઉપર આવી અને બેઠા હોય એમ આજે આ ગામના બાર ગામના મહેમાન હો આજે એક ઝાડ છે આશરો લીધો છે પ્રભુ રામદેવજીનો ડાળે ડાળે કેમ પંખી કિલોલ કરતા હોય એમ આજ આપણે હો કિલોલ કરીશ એવા તો કોના ભાગ્ય હોય કે આવા કાર્યમાં આવું નથી અવાતું હારા હારા કાર્ય હોય ને એમાં નથી જવાતું તો આ આપણા બધાને અહોભાગ્ય ભલે ખોળિયા જુદાસ
પણ આત્મો એક હશે. એટલા માટે આપણે હવા ભેગા થયા અને હવે સમાધિના પાત્ર શરૂઆત કરવાની અને આપણે ધૂન બોલવાની. તો ભાઈઓ બહેનો તાળી પાડી અને આપણે ધૂન બોલવાની. અમારે બેન્જા માસ્ટર રાજુભાઈ એને થોડીક મજા બગડી ગઈ છે, તો કઈ વાંધો નહીં, એને કે ટીકડી લઈ લો અને રામદેવજી મહારાજ પર શ્રદ્ધા રાખો એટલે સારું થઈ જાય છે. અને હવે તમને કરુણતાના પાત્ર આવશે. એમાં કદાચ તમને એમ થાય કે આપણે ઘોર કરવો છે પૈસાનો, તો આપણે હવે આપણે દોરીની અંદર નથી આવવાનું. બધાને એક જ નિયમ કે આપણે દોરીની બાજુમાં રહી અને આપણે પૈસાનો ઘોર કરજો. બરાબર? ભલે કરુણતાના પાત્રમાં તમને એમ થઈ જાય કે આપણે કરુણતાનું પાત્ર છે તે આપણે હો બહેનો આપણે ઘોર કરવો છે, તો આપણે દોરી પાસે આવજો. એમાં દોરી બાંધીશ. હવે આપણે દોરીની અંદર બહુ ન આવે. બરાબર ને? કેમ ભાણિયા લાગે? જો ભાણિયો આવી ગયો, પગે લાગી લીધું, બસ આમ દાદા સારું કરશે, આપણે શું કરીએ? આપણા કાનાના હારા થવાની 3 વાર છે બોલવાની. હલો રામદેવજી મહારાજની જય, રણુજા નારાયણની જય, વિહળા નાથની જય, સનાતન ધર્મની જય. બસ હલો 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 હે તાળી પાડીને રામ નામ બોલજો રે, રામ નામ બોલજો રે, હે તાળી પાડીને રામ નામ બોલજો રે, રામ નામ બોલજો રે, હે
હા પિતાજી. અરે હા બેન ડાલી, પ્રભુ રામદેવજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો અને પ્રભુ જરૂર આપણી ઝૂંપડી આવશે. કારણ કે દુનિયા આપણને સમાર કહે, હરિજન કહે અને આપણે ચાલી તો આપણા પગલા પણ ભૂસી નાખે, પણ ત્રિલોકનો નાથ પૈસાદાર કરતા એને ગરીબ વધારે વાલા હોય, એને કોઈ જાતિ ભાતિનો ભેદ હોતો નથી. તો પ્રભુ રામદેવજી જરૂર આવશે અને આપણે ઝૂંપડી પવિત્ર કરશે. તો પ્રભુ રામદેવજીને પણ આપણે યાદ કરી અને આપણે ઝૂંપડીએ બોલાવી લઈએ. બહુ સારું થયું. હે આજ ડાલી બેન પોકારે રામદેવ આવાયો રે. હે આજ ડાલી બેન પોકારે રામદેવ આવાયો રે. आज डाली बेनाए पुकार रामदेव आविया रे। आज डाली बेनाए बुलावे रामदेव आविया रे। અત્યારે તારી ઝૂંપડીએ મને બોલાવવાનું કારણ શું બેન? અરે પ્રભુ, તમારા ભક્તો 7 દિવસથી તમને યાદ કરે. તમને એમ ન થાય કે મારા ભક્તને ઝૂંપડીએ હું જાઉં? કારણ કે તમે એક ભેદ રાખ્યો છે કે મારે હરિજનની ઝૂંપડીએ કેમ જાઓ, એટલા માટે તમે મોડું કર્યું છે પ્રભુ. ડોલર મેં કોઈ મોડું કર્યું નથી, કારણ કે રાજને અત્યારે હું રાજસભા ભરીને બેઠો હતો ને બેન, તારો પુકાર સાંભળી અને તરત હું આવ્યો છું બેન. અને મારે તો રાજા હોય કે રંગ હોય, સર્વે સરખા છે રાજની અંદર. અને આ રાજા જમલનો દરબાર છે બેન, આમાં કોઈ ભાતભેદ હોતો નથી, આમાં ઊંચ નીચનો કોઈ ભાતભેદ છે નહીં. માટે તું ચિંતા ના કર મારી બેન, અને તારા આંસુડાનું સિનાય. યાજલું છો રે આસુડા મારી એ બેલડી રે. યાજલું છો રે આસુડા તું ચાલે કે હાથની અંદર મારું નથી નહીં બેન, ચાલે નહીં કરો.
કે રામાયણમાં સર્વેલો છે બેન લાલન. આજ લોસો રે આસુડા મારા બેલડી રે નહીં બેન લાલન. તારો ભાઈ રામને આજ તારી ઝૂંપડી આવ્યો ને તારી ઝૂંપડીને પવિત્ર કરી છે બેન. એ વાત છે વીરા. અરે બેન લાલર તો અત્યારે તારા એવું મોટું શું સંકટ પડ્યું બેન લાલર કે તારા ભાઈ રામૈયાને યાદ કરું બેન. અરે વીરા, આજે રક્ષાબંધન નો તહેવાર છે ભાઈ, અને મારે રાખડી બાંધવાનો હોય ન હોય વીરા. અત્યારે મારી પાસે તો શું હોય વીરા, એક સૂત્ર નો ત્રાકડો બાંધી અને રક્ષાબંધન નો તહેવાર ઉજવવાનો છે વીરા. ખરી વાત છે બેન. હું જાણું છું બેન લાલર કે આજે રક્ષાબંધન નો તહેવાર છે ને તારે ભાઈ નથી બેન. તો આ જગત ની અંદર એક રામૈયો એવો અવતાર લઈને આવ્યો છે બેન કે દુખિયાનો બેલી અને ભક્તનો પાલનહાર છે બેન. આજે તારા મનની અંદર એવું છે કે મારે ભાઈ નથી, હું રાખડી કોને બાંધીશ બેન. પણ ડાલર હું તારો માની ગયો બાદ છું બેન. અરે વાત છે પ્રભુ. અને જગતની અંદર માલી બેન લાલી યાદ કરે ને એનો ભાઈ રામૈયો નો આવે એવું બને નહીં બેન. એ વીરા. અરે બેન ડાલર હા ભાઈ. રાજી ખુશીથી તારા ભાઈને રાખડી બાંધી અને રક્ષાબંધન નો તહેવાર ઉજવો બેન. રક્ષાબંધન નો તહેવાર ઉજવો. એ આજ રાખડી બાંધે રે વીરને બેલાડી રે. હે આજે રાખડી બાંધે રે વીરને બેલાડી રે. હે તું સવાર મોડી જાયો હે આજ રાખડી બાંધે રે વીરને બેલાડી રે. આજ ખમારે એ ખમારે મારા વીરા રે. હે તું સવાર ભવનો વીર એ આજ ખમારે એ ખમારે મારા વીરા રે. ડાલર આજે રક્ષાબંધન નો તહેવાર છે ને તેમને સૂતરનો તાગડો બાંધી અને ભવો ભવનો ભાઈ બનાવ્યો છે બેન.
પણ આજે રક્ષાબંધનનો તહેવાર છે ને તે મને રાખડીનો તાંતણો બાંધીને રક્ષાબંધન ઉજવો છે બેન, એટલા માટે મારે તને કાંઈક આપવું પડે, માટે તારે જે જોઈ તે માગી લે બેન, જે અરે જોઈ તે વીરા, માગી લે. મારે તે કાંઈ જરૂર નથી ભાઈ, પહેલા મને વચન આપો, જ્યારે મને જરૂર પડશે ત્યારે તમારે મારા વચન પરિપૂર્ણ કરવા પડશે ભાઈ. અહીં બેન ડાલર, આજે રક્ષાબંધનનો તહેવાર છે ને રખડીનો તાંતણો બાંધીને તે રક્ષાબંધન ઉજવો છે, આજ માટે તારે જે જોઈ તે માગી લે. એ આજ માગો રે, એ માગો રે મારા બેનડી રે. આજ માગો રે, માગો રે મારી બેનડી રે. આજ માગો રે, માગો રે મારી બેનડી રે. નહીં બેન ડાલર, આજે તું રાજ માગી તો હું તને રાજ આપીશ ને, અને જો મારું નિર્ણય માથું માગીશ ને બેન, તો હું મારું માથું તારા ચરણમાં અર્પણ કરીશ. આ ભાઈ તમે મને વચન આપો, જ્યારે મને જરૂર પડશે ભાઈ ત્યારે તમારા વચન મને પરિપૂર્ણ કરવું પડશે ભાઈ. ખરી વાત છે બેન ડાલર, તારા બે વચન મારી પાસે લેણા રહ્યા બેન, ખરી વાત છે ભાઈ. અને જ્યારે જ્યારે જરૂર પડે ને બેન, ત્યારે આ રમૈયાનો કોલ છે તને બેન, તારે જ્યારે જરૂર પડશે ત્યારે હું તને વચન આપીશ બેન. કાંઈ વીરા, અને આવતીકાલે સૂર્યનારાયણ ઉગશે, ત્યાર પછી રાજની અંદર મારું રાજ તિલક છે બેન, ખરી વાત છે. તું રાજમાં આવજે અને તારા પિતાશ્રીને સાથે લેતી આવજે બેન. ખરી વાત છે પ્રભુ. રાજની અંદર અમે આવશું તો કદાચ આ દુનિયા મેણા બોલશે, એક ગરીબની દીકરી આવી અને પ્રભુ રામદેવનું રાજ તિલક કરી ગઈ, તો આવા મેળા સહન કરવા પડશે ભાઈ. ખરી વાત છે બેન, હું જ્યારે મારું રાજ તિલક કરવા માટે બેઠો હોઈશ ને બેન, ત્યારે તું રાજમાં આવજે અને તારા પિતાશ્રીને સાથે લાવજે. અને રાજની અંદર આ તો રમૈયાનો દરબાર છે બેન, આ રમૈયાના દરબારની અંદર કોઈને ભાજભેવ હોતો નથી. ખરી વાત છે અને પ્રભુ. આવતીકાલે સવારમાં મારું રાજ્ય તિલક છે, માટે તું વહેલા વહેલા બેન રાજની અંદર આવી જાજે. બહુ સારું પ્રભુ. અરે બેન, તમે મને યાદ કરશો એટલે અમે આવશું પ્રભુ. તો હવે મને જવાની વિદાય આપ. પિતાશ્રીને માતા મિલનદે રાજની અંદર મારી વાટ જોઈ રહ્યા છે. અરે પ્રભુ, અમારી ઝૂંપડી આવ્યા, અમારી ઝૂંપડી પવિત્ર કરી ગયા, અમારા હાથમાંથી કેમ કહેવાય કે પ્રભુ તમે અહીંથી જાઓ, છતાં તમારા રાજમાં કામ ઘણા હોવાથી પ્રભુ તમે જઈ શકો છો. ખરી વાત છે બેન ડાલર, રાજની અંદર હું તારો ભાઈ રામૈયો તને યાદ કરે ને બેન, એટલે બેઠી હોય ઊભી થાય એવું કરે પગે રાજની અંદર હાજરી આપજે બેન. ખરી વાત છે પ્રભુ. હા પિતાજી. અરે હા ડાલર, પ્રભુ રામદેવજી આપણી ઝૂંપડી આવી, ઝૂંપડી પવિત્ર કરી ગયા, અને પ્રભુ રામદેવજી રાજ તિલક છે તો કાલે આપણે રાજમાં જવાનું છે, તો રાજમાં જવાની તૈયારી કરી પિતાજી. ભલે ડાલર. હાલો ભાઈ, હવે તમને જો 24 કલાકમાં કઈ કીધું નથી મારા વાળા, સમાધિનો પાત્ર છે એટલે હેઠા બે જાઓ, હેઠા બે જાઓ બધા હિન્દુના દીકરાઓ હેઠા બે જાઓ ભાઈ. હજી તો તમને કીધું નથી 24 કલાકની અંદર હેઠા બે જાઓ, ન બતાતો તો આ બાજુ હેઠા બે જાઓ, ખોટા ઉભા ન રહેતા. આપણે ઉભા ઉભા પ્રોગ્રામ ન જોયે વાલા,
હેઠા બેજા ભરી હાલો 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 હે આજ કેડે રે કટારી આંગે જમાર કયા નગરી નો હું તો રાજવી રે સુરત હોય મારા જોન નામ સુર હોય મારા જોન નામ કયા નગરી નો હું તો રાજવી રે ગઢ નગરી નો હું તો રાહતવી રે મારા જન જમલ હોય મારા જન ગઢ નગરી નો હું તો રાહતવી રે ભલવનાની સબ મારી સુની લાગે સુન લાગે રાજા હે દરબાર પર ભલવનાની સબ મારી સુની લાગે राजा रे बोलावे हमारा दान यहाँ रे राजा दर बहर जो राजा है दरबार राजा रे बोलावे हमारा दान यहाँ કારણ હા પ્રધાનજી
અત્યારે મારી વૃદ્ધ અવસ્થા થઈ ગઈ છે અને મને એમ થાય છે કે મારે હયતની અંદર રામને રાજ્ય તિલક કરવું છે તો બંને ભાઈને રાજની અંદર બોલાવો. એ આજે પર ધન બોલાવે બને ભૈયા રે રામદેવ તો અત્યારે રાજની અંદર મને ભાઈને બોલાવવાનું કારણ શું? મહારાજ બોલાવશે તમને. અરે મહારાજ, હા બેટા રામદેવ, અચાનક આ બંને ભાઈને રાજસભાની અંદર બોલાવવાનું કારણ શું? ખરી વાત છે રામદેવ, અત્યારે રાજમાં બોલાવવાનું એક જ કારણ છે બેટા રામદેવ, કારણ કે મારી અત્યારે વૃદ્ધ અવસ્થા થઈ ગઈ છે અને મને એમ થાય છે કે મારી હયાતની અંદર તને રાજ્યાભિષેક કરવું છે બેટા, એટલા માટે મેં રાજની અંદર તને બોલાવ્યો છે. ખરી વાત છે પિતાશ્રી, રાજની અંદર તમે મને બોલાવ્યો છે પિતાશ્રી, બંને ભાઈને બોલાવ્યા છે અને રાજ જો કારભાર તમે મને સોંપવા માંગો છો પિતાશ્રી, પણ નહીં, રાજનો કારભાર હું સંભાળું, રાજની ગાદી હું સંભાળું પ્રભુ, પણ આજ રાજનો કારભાર તો તમારે સંભાળવો પડશે પિતાશ્રી. ખરી વાત છે બેટા રામદેવ, રાજની રાજગાદીએ તમે બેહો અને કારોબાર હું પણ સંભાળીશ બેટા. તો અત્યારે રાજ્યાભિષેક આપણે કરવું છે તો પ્રધાનજી ઓ મહારાજ, લાસા લક્ષ્મી અને સગુણાની દીકરીને બોલાવો અને રામનો રાજ્યાભિષેક કરો. અરે પિતાશ્રી, લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ બહેનનું રાજની અંદર શું કામ છે? હા બેટા, કારણ કે આજ તો તારું રાજ્ય તિલક છે અને મને એમ થાય છે કે મારી દીકરી સગુણાના હાથે તારું રાજ્ય તિલક કરે બેટા. અને પિતાશ્રી, રાજ તિલક મારા ધર્મને માનેલા બેન ડાલર એના હાથે કરવાનું છે પિતાશ્રી. ખરી વાત છે બેટા, કારણ કે તું એમ કહેશ કે તારે ધર્મને માનેલી બેનના હાથે મારે રાજ્ય તિલક કરવું છે. ખરી વાત છે, કારણ કે કાલ આપણે પોકરણની રજત મેણા તો નહીં બોલે ને, કારણ કે રામદેવને લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હતી અને એક વણકરની દીકરી અને રામને રાજ્ય તિલક કર્યું બેટા, કારણ આ સમાજને આપણે ન પહોંચી શકાય બેટા. જને પિતાશ્રી, રાજની રયતનું મેળા હું સહન કરીશ, માટે જો રાજ તિલક કરવું હોય તો મારી બેન ડાલરના હાથે. ભલે પ્રભુ, ભલે રામદેવ, જેમ કે એ કામ કરવા હું તૈયાર છું. તું બેટા રાજની અંદર દીકરી ડાલરને બોલાવો. ખરી વાત છે પિતાશ્રી, આજ રામ દેવએ બોલાવે લાલીબાઈ આવો જો રે. આજ રામ દેવએ બોલાવે લાલી બેન આવો જો રે. આવો જો રાજને દરબાર
રાજાને દરબાર રાણા દેવોએ બોલાવે ડાલી બાઈ આવજો રે. આવો બેન ડાલર, રાજની અંદર આવો બેન. હા પ્રભુ, રાજની અંદર અમારાથી ન આવી શકાય, કારણ કે એક તો તમે તુમરા શાખાના રસપોત અને અમે રીતની જાતના વણકર છે. જો રાજની અંદર આવી તો કાલે આ દુનિયા મેણા બોલે એ સહન કરવા પડશે પ્રભુ. ખરી વાત છે બેન ડાલર, રાજની અંદર તમે આવો, કારણ કે આજે રામદેવને રાજ તિલક તારા હાથે કરવાનું છે બેન. અને આ રાજની પ્રભા જે કોઈ મેળો બોલશે તો હું સહન કરીશ બેન. ખરી વાત અને છે તું રાજમાં પ્રભુ. આવ અને મારું રાજ તિલક કર. ખરી વાત છે પ્રભુ. જો દુનિયાના મેણા સહન કરવાની શક્તિ હોય પ્રભુ તો જ અમારાથી આવી શકાય, નહીતર અમારાથી રાજમાં ન આવી શકાય પ્રભુ. અરે બેન ડાલર, ગઈકાલે હું તારી ઝૂંપડી આવ્યો તો ને મેં તને આમંત્રણ આપ્યું તું બેન, પણ આમંત્રણ મેં તને દ્વારે ઉભા રહેવાનું નતું આપ્યું બેન. રાજની અંદર આવી અને તારા ભાઈ રામદેવનું રાજ તિલક કર બેન. ખરી વાત છે પ્રભુ. રાજની અંદર હું આવું અને મારા પિતાજી ડેલીએ ઉભા રહે એ સારું ન દેખાય પ્રભુ. અરે ભક્તરાજ, રાજની અંદર આવો મારી બેન ડાલરની સાથે અને રામદેવનું રાજ તિલકનો લાવો મારી બેન ડાલરને આપવો છે ભક્તરાજ. માટે રાજની અંદર આવો. ખરી વાત છે રામદેવ. અરે બેન ડાલર, હા પ્રભુ. રામદેવ વિરમદેવ બંને ભાઈનું રાજ તિલક તારે કરવાનું છે બેન. ખરી વાત છે પ્રભુ. જેમ રામદેવ તારો ભાઈ છે ને બેન, એમ વિરમદેવ તારો ભાઈ છે. અરે પ્રભુ, અત્યાર સુધી મારે એમ હતું કે મારે રામદેવ એક જ ભાઈ છે. આજે તમે મારા આત્માની વાતને ઓળખી ગયા, કારણ કે મારું દિલ દુભાઈ ગયું હતું કે પ્રભુ રામદેવજીનું એકનું જ રાજ તિલક કરવું છે, તો બંને ભાઈનું કેમ કરવું? તો તમારી આજ્ઞા છે. આજે મને ખબર પડે કે રામદેવ વિરમદેવ બંને ભાઈ છે, તો બંને ભાઈનું રાજ તિલક હું રાજી ખુશીથી કરીશ પ્રભુ. બહુ સારું બેન ડાલર. અરે બેન ડાલર, હા પ્રભુ. તારા હૈયાની અંદર એક વાત એવી યાદ આવી રહી છે ને બેન, તેવું કહું બેન? કહો પ્રભુ. અરે બેન ડાલર, તારા હૈયાની અંદર એવી એક વાત યાદ આવી રહી છે કે રામદેવ વિરમદેવ બંને ભાઈનું રાજ તિલક કર્યું. જો હવે રામદેવ વિરમદેવ બંને ભાઈની તો આરતી ઉતારવાનો લાભ મળે ને તો મારા હૈયાને ઘણો આનંદ થાય બેન. હા પ્રભુ. આવી વાત તારા હૈયાની અંદર ગુંજી રહી છે બેન. હા પ્રભુ. એવો તો કોના અહો ભાગ્ય હોય કે બંને ભાઈનું રાજ તિલક કર્યું, બંને ભાઈને આરતી ઉતારું, તો આ જન્મ મારો સફળ થઈ જાય પ્રભુ. હા બેન ડાલર, તો રાજી ખુશીથી બંને ભાઈનું જેવી રીતે રાજ તિલક કર્યું ને બેન, તેવી રીતે રામદેવ વિરમદેવ બંને ભાઈની આરતી રાજી ખુશીથી ઉતારો.
આરતી ઉતારો યજમાલ ના કુંવારની આરતી ઉતારો યજમાલ ના કુંવારની આરતી ઉતારો યજમાલ ના કુંવારની પેલી તે આરતી રણુજાર ધામની પેલી તે આરતી રણુજાર ધામની રામા બાપા અવતારી આરતી ઉતારું યજમાલ ના કુંવારની બીજી તે આરતી કાળિયાદ ધામની વિહળા પીર અવતારી આરતી ઉતારું યજમાલ ના કુંવારની ત્રીજી તે આરતી સલાલાર ધામની આરતી ઉતારું યજમાલ ના કુંવારની ચોથી તે આરતી સતાધાર ધામની ગીગડા પીર અવતારી આરતી